Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi warmly welcomes all of you. Your department is Commerce, classes become semester 4 and subject is Cost Accounting 2. Let's start today's session. બે યુનિટ કમ્પ્લીટ થયા. ઓવરહેડનું યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું. યુનિટ 3 ઓવરહેડ્સ અને યુનિટ 1 આપણે પ્રોસેસ અકાઉન્ટ કમ્પ્લીટ કર્યું. આજે યુનિટ 4 જોબ પોસ્ટિંગ એન્ડ બેચ પોસ્ટિંગ સ્ટાર્ટ કરી રહી છું. એટલા માટે પાર્ટ 1 આજે પહેલો લેક્ચર એનો. આ યુનિટમાં થિયરી પૂછવાની પોસિબિલિટી છે, એટલા માટે પહેલી વખત આપણે થિયરીનો યુઝ કરીએ છીએ. લેક્ચરની અંદર થિયરી તમે એક્સપ્લેન કરું છું. જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગ નું અકોર્ડિંગ ટુ યુનિવર્સિટી સિલેબસ આપણે આ સિલેબસ છે. જોબ કોસ્ટિંગ મેથડ, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, મીનિંગ, characteristic of job posting, essential of job order posting, job post sheet કેવી હોય, accounting records of job posting, advantage of job posting, limitation of job posting અને illustrations. આ સેક્શન એ છે. ત્યારબાદ બીજું સેક્શન આવશે બેચ કોસ્ટિંગ મેથડ. એમાં બેચ કોસ્ટિંગ અને ડિટરમાઇનિંગ ઇકોનોમિક લોટ સાઇઝ ઇન બેચ કોસ્ટિંગ અને પછી લાસ્ટમાં પ્રેક્ટિકલ્સ છે. આ મેં અત્યારે જે સ્ક્રીનશોટ્સ લીધા છે એ તમામ છે બીએસઆ પ્રકાશનની જે ટેક્સ્ટ બુક છે બીકોમ સેમેસ્ટર 4 પોસ્ટ અકાઉન્ટિંગ 2 એમાંથી મેં અત્યારે રેફરન્સ તરીકે લીધું છે. આપના દરેક પાસે આ છે જ, છતાં નજર સામે હોય તો ઇઝીલી સમજાય એટલા માટે સ્ક્રીનશોટ મૂકેલા છે. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ એ સેક્શન જોબ પોસ્ટિંગ મેથડ. ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. There are 13 industries which produces one or more standard products. They carry out production for stock on continuous basis and supply goods to customers. When orders are received, their manufacturing process is standardized and it passes through fixed processes. Such industries adopt a process costing method as a method of determining cost and focus on its process. While there are some industries where production is carried on according to customer specific requirement, each order or job is different from the other and their production process are not identical. Hence, in such industries like printers, machine tools, manufacturing, job foundries, general engineering, etc., cost is determined for each job. Each job is treated as a cost unit and cost of each job is determined separately. The method which they adopt for determining cost of each job is called job costing. ઇન્ટ્રોડક્શનમાં એવું કહેવા માંગે છે કે નોર્મલી પ્રોડક્શન કરતા યુનિટ્સ હોય એમાં બે પ્રકારના યુનિટ આપણે ગણી શકાય. એક એવા પ્રકારના કે જેની અંદર એ લોકો જે પ્રોડક્શન કરી રહ્યા છે પ્રોડક્શન સિમિલર પ્રકારની કેરેક્ટરિસ્ટિક વાળા પ્રોડક્ટનું હોય. એક સરખો લોટ, એક સરખી સાઇઝ, એક સરખી ક્વોલિટીમાં એ લોકો લોટ પ્રોસેસ કરતા હોય અથવા કોઈ પ્રોડક્ટ છે એક ફિક્સ અલગ અલગ પ્રોસેસમાંથી એ પાસ થતી હોય. ઓકે, તો એના માટે આપણે જે અગાઉ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું પ્રોસેસ કોસ્ટિંગ, એમાં પ્રોસેસ એ બી સી આવે, એક્સ વાય ઝેડ, એટલે એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એનું ફોર્મેટ ફિક્સ હોય, એની પ્રોસેસ પણ ખ્યાલ હોય કે આ 3 પ્રોસેસમાંથી આ પાસ થશે. તો એના માટે આપણે પ્રોસેસ અકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ. પણ આ કોના માટે કે જે લોટમાં તમારે સિમિલર પ્રોડક્ટ બનાવવાની હોય તો. પણ કેટલાક ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે લોકો ઓર્ડર વાઇઝ સ્પેસિફિક જેને અલગ અલગ ઓર્ડર પ્રમાણે એની રચના, એનું જે ફોર્મેશન થતું હોય, ડિઝાઇનિંગ થતું હોય, બધું અલગ અલગ હોય. ઓર્ડર બદલાય એટલે એનું આખું ફોર્મેટ પણ બદલાઈ જતું હોય. બરાબર, તો એ આઈડેન્ટિકલ નથી હોતા. આઈડેન્ટિકલ મતલબ એક જે પ્રોડક્શન પ્રોસેસ છે એ સિમિલર નથી હોતી. એક પ્રોડક્ટ તમે બનાવો છો તો એમાં જે પ્રોસેસ થાય સેમ પ્રોસેસ સેકન્ડમાં થવી જરૂરી નથી. તો એવા પ્રકારે આપણે જ્યારે ઇન્ડસ્ટ્રી હોય તો એ ઓર્ડર બેઝ આખું એનું પ્રોડક્શન થતું હોય છે કે આ ઓર્ડર આવ્યો, એનું પ્રોસેસ આ, સેકન્ડ બીજો ઓર્ડર અલગથી મેળવો, સ્પેસિફાઈડ હોય. બરાબર, તો એનું એ પ્રમાણે થાય. તો ઈચ જોબ ઇઝ ટ્રીટેડ એઝ અ કોસ્ટ યુનિટ. એટલે અહીંયા દરેક જે જોબ છે એ અલગ રીતે જ થશે, આઈડેન્ટિકલ ગણાશે નહીં.
એમાં એક્ઝામ્પલ આપ્યા છે પ્રિન્ટર્સ છે, મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરિંગ છે, જોબ ફાઉન્ડ્રીઝ છે, જનરલ એન્જિનિયરિંગ છે. આ પ્રકાર એવું છે કે જોબ પ્રમાણે એની કોસ્ટ અલગ અલગ આવે છે, એનું રો મટીરિયલ અલગ હોય, એની પ્રોસેસ અલગ અલગ થતી હોય, તો એને અહીંયા દરેક જોબને કોસ્ટ યુનિટ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને મેથડ જે છે એને આપણે જે કેલ્ક્યુલેશન કરવાનું જે મેથડ આવશે એને આપણે જોબ કોસ્ટિંગ મેથડ તરીકે ઓળખશું. તો જોબ કોસ્ટિંગ ક્યાં જરૂર પડશે? તો જ્યાં સ્પેસિફિક ઓર્ડર બેઝ સિલેક્શન બેઝ ઓર્ડર હોય, દરેક એક ઓર્ડર બીજા ઓર્ડરથી અલગ પડતો હોય, તો એ પ્રકારનું જે પ્રોડક્શન થતું હોય તો એવા ટાઈમે જેને કસ્ટમાઇઝ પ્રોડક્ટ કહેવાય કે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આખી પ્રોડક્ટ તૈયાર થતી હોય, તો એવા ટાઈમે એ જે આપણે એમાં કોસ્ટિંગ કાઢવા માટે મેથડ એપ્લાય કરશું એ ગણાશે job costing method. Definition and meaning. One author has given a very simple definition of job order costing. According to him, job costing is the system of costing used to find out the cost of non-standard jobs generally made according to customer specification. मतलब કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે જે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ તમે પ્રિપેર કરો છો તો એને આપણે જોબ કોસ્ટિંગ કહેવાય અને એની આખી સિસ્ટમને જોબ કોસ્ટિંગ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ લઈ લઈએ. ડાયરેક્ટ થર્ડ લઈ લઈએ. According to definition given by ICMA, Chartered Institute of Management Accounts, England, job costing is that form of specific order costing which applies where work is undertaken to customer special requirements and each order is of comparatively short durations. એટલે અહીંયા એવું કીધું કે આ જે જોબ કોસ્ટિંગમાં છે એ પ્રોડક્ટ છે એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ દરેકે દરેક પ્રોડક્ટ તૈયાર થશે, બરાબર, અને સાથે સાથે એ ટૂંકા ગાળાનું હશે, બહુ લાંબા ગાળાની પ્રોસેસ એની હશે નહીં. The work is usually carried out within a factory or workshop or moves through the processes and operations as continuously identifiable unit. એટલે અહીંયા અલગ અલગ જગ્યાએ નહીં, કોઈ એક ચોક્કસ જગ્યાએ એક ફેક્ટરી કે વર્કશોપમાં આનું કામ છે હાથ ધરવામાં આવે છે અને એમાં પ્રોસેસ છે જનરલી કન્ટિન્યુઅસ બેઝ પર એમાં કામ થાય છે. એક બેઠકે બેઠા અને કામ પતાવીને એક પ્રોડક્ટ તૈયાર કરીને કામ પૂરું. The term may also be applied to work such as property repairs and methods may be used in the costing of internal capital expenditure jobs. તો અહીંયા તમે એને એમ પણ સમજી શકો કોઈ પણ પ્રોપર્ટી છે ને રિપેરિંગ કરવાનું કામ હોય તો એને પણ તમે ગણી શકો છો. In simple words, job order costing is a method used in determining separate cost of different jobs completed in the factory. Even contract costing is a part of job order costing only. Contract costing છે પણ એને પણ job order નો પણ ભાગ કરવામાં આવે છે. Where the job is either a building or bridge, मतलब કોઈ પણ વસ્તુ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે. It is a particularly used in printing industry, pharmaceutical industry, steamer yard, motor garage, small engineering workshops, machine tools industries, foundries, etc. તમે એક્ઝામ્પલ લઈએ તો આજે લગ્ન પ્રસંગ હોય, કંકોત્રી તમારે છપાવી છે તો એ કંકોત્રી તમે જે છપાવશો એ વ્યક્તિએ જેમ પાર્ટી બદલાય એમ કંકોત્રીનું કન્ટેન્ટ બદલાતું હોય, તો એ કંકોત્રી છાપવા વાળી જે યુનિટ છે વર્કશોપ હશે તો એ લોકો એક પર્ટિક્યુલર લગ્ન માટે કે કોઈ પ્રસંગ માટે કંકોત્રી કે કાર્ડ પ્રિન્ટ કર્યું હશે, સેમ વસ્તુ એને બીજામાં એપ્લાય નહીં થાય, તો ઓર્ડર બેઝ કામ થાય છે, બરાબર. એ સિવાય ઘણા બધા એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા છે. મોડિફાઈડ સ્કૂટર્સ વ્હીકલનું અત્યારે અલગ અલગ ઘણા બધા વર્કશોપ્સ હોય છે, મોટર ગેરેજીસ હોય છે, તો એમાં પણ અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા સ્કૂટર વ્હીકલમાં તમે ચેન્જીસ કરાવો છો તો એ કેવું કરશે, સિમિલર ન હોય, તમારામાં જે હોય બીજા ક્યાંય હોય નહીં. તો આ પ્રકારના કામ છે એ જોબ કોસ્ટિંગમાં ગણાશે. થર્ડ પોઈન્ટ લઈ લઈએ, કેરેક્ટરિસ્ટિક ઓફ જોબ કોસ્ટિંગ. In the industries where job order costing is used, the production is undertaken according to the specific order. એટલે સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક એ છે કે એ કસ્ટમરના ઓર્ડર પ્રમાણે કામ બદલાતું રહેશે. જેમ ઓર્ડર બદલાય એમ એનું આખી પેટર્ન એની પ્રોસેસ આખી બધી બદલાય. There is no uniformity in the flow of production. અહીંયા ક્યાંય પ્રકારની કોઈ યુનિફોર્મિટી નહીં હોય. ઓર્ડર અલગ અલગ પ્રકારની ક્વોન્ટિટીમાં કે ક્વોલિટીમાં હશે તો એ પ્રમાણે ઓર્ડરનું કામ જે પ્રોડક્શનની પ્રોસેસ છે એમાં કોઈ એક યુનિફોર્મિટી નહીં હોય કે એક પ્રોડક્ટના પ્રોડક્શનમાં જે વપરાણું જેટલો ટાઈમ જેટલું મટીરિયલ કે જેટલું ટાઈમ છે જે બી પ્રોસેસમાંથી પાસ થયું સિમિલર વસ્તુ બીજા ઓર્ડરમાં ન પણ હોય, એટલે એક ધાર્યું યુનિફોર્મિટી નહીં જળવાય. થર્ડ પોઈન્ટ,
production commences only after special order is received. એટલે અહીંયા પ્રોસેસ કોસ્ટિંગ શીખી ગયા. એની અંદર બની શકે કે તમે લોટમાં ઓર્ડર અલગ અલગ આપતા હો તો તમે એ ઓર્ડરને કમ્પ્લીટ કરવા માટે અગાઉથી પ્રોડક્શન બધું ચાલુ કરી દીધું હોય. ફોર એક્ઝામ્પલ તમે કોઈ વેફરની વાત કરો, લેઝની વેફર હોય કે કોઈ પણ થમ્સઅપ છે કે પેપ્સી છે, કે એ લોકોને ઓર્ડર આવે એટલે બનાવવા ન જતા હોય, એ લોકોનું પ્રોડક્શન ચાલુ જ હોય કે આ મહિનામાં આ વીકમાં આટલું પ્રોડક્શન થયું, ઓર્ડર આવે એ માલ તૈયાર હોય દેવા માટે. એ વસ્તુ અહીંયા પોસિબલ નહીં થાય. અહીંયા પ્રોડક્શન ત્યારે જ ચાલુ થશે જ્યારે ઓર્ડર મળે, કારણ કે ઓર્ડર પ્રમાણે ઓર્ડરમાં જે સૂચના આપી હોય, સ્પેસિફિકેશન કર્યું હોય એ પ્રમાણે તમારે વસ્તુ બનાવવાની છે. એટલે ઓર્ડર ન હોય તો વસ્તુ બની શકે નહીં. એટલે એમાં અગાઉથી બનાવીને નહીં તૈયાર રહે. ધ વર્કિંગ પ્રોસેસ ઇઝ ડિફર ફ્રોમ વન પીરિયડ ટુ અનધર. અને એક પ્રોસેસ કે એક પ્રોડક્ટમાં જે WIP છે એ બીજી પ્રોસેસમાં સેમ થાય એવું જરૂરી નથી. Generally in batch costing and in some cases of job costing, cost of each unit of the job is not determined separately. એટલે અહીંયા એક યુનિટ વાઇઝ છે એ જોબ સેપરેટલી અલગ તમારે કાઢવી યુનિટ વાઇઝ પોસિબલ નહીં થાય. In case of contract costing, separate cost of each unit is determined. Contract costing હોય તો એમાં પોસિબલ છે. Cost of the whole lot is determined. આખા લોટ હોય 1000 બુક છે આપણે પ્રિન્ટ કરી તો એની કોસ્ટિંગ આવે એના ડિવાઇડ બાય 1000 કરો તો તમને પર યુનિટ મળી જશે. આ રીતે તમે પર યુનિટ ઓર્ડર વાઇઝ પર યુનિટ કોસ્ટિંગ દર વખતે અલગ અલગ આવશે, સિમિલર નહીં. આગળ જોઈએ. 6 પોઈન્ટ પ્રિન્ટ નથી, આમાં કટ થઈ ગયું છે, હું આમાંથી વાંચી લઉં છું. ઈચ જોબ ઇઝ ધ શોર્ટ ડ્યુરેશન એઝ કમ્પેર ટુ ઈચ કોન્ટ્રાક્ટ. તો છઠ્ઠા પોઈન્ટમાં એવું કીધું છે કે ડ્યુરેશન છે એ બાકી બીજા પ્રોસેસ કરતા આમાં ટૂંકમાં પતતું હશે. 7મો પોઈન્ટ છે સેપરેટ જોબ પોસ્ટ કાર્ડ ઇઝ યુઝ ટુ રેકોર્ડ કોસ્ટ એન્ડ પ્રોસેસ progress of each job whenever a job passes through some department, cost incurred in that department and details about cost unit control are recorded on it. This card is also used to have information about progress of the job. તો અહીંયા છે ને દરેક જોબ માટે અલગ અલગ પ્રકારના કોસ્ટ કાર્ડ યુઝ થાય છે જેની અંદર તમામ ડિટેલ આપણે અંદર સ્ટોર કરશું. Time taken by each job is in each department is recorded on the job card. અને આ જોબ કાર્ડ ઉપર કીધી તમામ ડિટેલ સાથે સાથેનો ટાઈમ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ કેટલી ટાઈમમાં બની એનો ટાઈમ પણ એમાં નોંધવામાં આવશે. This would give figures of total number of hours spent by each job in a department. દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક કામ કરતા કેટલો ટાઈમ થયો એ ટાઈમ તમને અહીંયા દેખાડે છે. 9મો પોઈન્ટ when the job is completed and moved out of the factory, the total cost accumulated on the job cost card is determined. અને પછી આ રીતે જ્યારે ફેક્ટરીમાં વસ્તુ તૈયાર થઈને બહાર આવે છે ત્યારે the total cost accumulated मतलब આખી જે ટોટલ કોસ્ટિંગ છે એ છેલ્લે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરવામાં આવશે. એસેન્શિયલ્સ ઓફ જોબ ઓર્ડર કોસ્ટિંગ, મહત્વની બાબતો લઈ લઈએ. સૌથી પહેલું છે પ્રોડક્શન પ્લાનિંગ. તમને જેમ ઓર્ડર મળશે each job has different features and so before production start it is necessary to completely analyze the job production. એટલે કયા પ્રકારનું કામ છે એનું દર વખતે પ્રોડક્શનનું પ્લાનિંગ સેપરેટ ગણાશે, નવેસરથી તમારે કરવું પડશે. એકનું પ્લાનિંગ છે બીજામાં મે બી 100% એપ્લાય ન પણ થાય. This requires a complete system of production planning and control including routing, scheduling and follow. This requires setting up a production planning department. When an order is received from a customer, this department would prepare its blueprint. એટલે અહીંયા ડિપાર્ટમેન્ટ છે જ્યારે ઓર્ડર રિસીવ કરે છે કસ્ટમર પાસેથી તો એ પોતે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. એ નક્કી કરશે કે આખી કેવી રીતે પ્રોડક્ટ બનશે, ક્યાંથી કઈ રીતે શું મટીરિયલ આવશે, ક્યાં કેટલું મટીરિયલનો વપરાશ થશે, બધી જ વસ્તુનું તમારે પ્રોપર પ્લાનિંગ પર જોબ તમારે કરવું પડશે. સેકન્ડ પોઈન્ટ છે production order. An important requirement of job posting is prepare necessary documents. An important one for the initiating process production is the production order. પ્રોડક્શન શરૂઆત કરવા માટે સૌથી મહત્વનો દસ્તાવેજ હોય તો એ છે પ્રોડક્શનનો ઓર્ડર. જ્યાં સુધી ઓર્ડર તમને નથી મળતો તો ઓર્ડર પ્રમાણે તમે સ્પેસિફિક કસ્ટમાઇઝ વસ્તુ બનાવી શકશો નહીં. તો સૌથી પહેલા પ્રોડક્શન ઓર્ડર મહત્વનો છે. A production order is instruction issued to process with the manufacturer of the job along with it
Instructions are also given. Are also issued detailing when and where production should start, which material are to be used by which department, and time schedule of starting and finishing of the production in each department, etc. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્ટ પાસ થવાની હોય તો દરેક ડિપાર્ટમેન્ટમાં ક્યાં કેટલું રો મટીરિયલ જોશે એ અહીંયા ઓર્ડરમાં સ્પેસિફિક કરવામાં આવેલું હોય, કયો ડિપાર્ટમેન્ટે કેટલા ટાઈમમાં શરૂ કરવાનું, ક્યારે પતાવવાનું, બધી જ માહિતી એમાં આપણે એન્ટર કરેલી હોય છે. એટલે ઓર્ડર સૌથી પહેલા આવે છે પ્રોડક્શન ઓર્ડર. ઓર્ડર મળે એ પ્રમાણે તમારે પ્રોડક્શનનું પ્લાનિંગ કરવું પડશે. ઇવન તમે આ સિક્વન્સ 1 અને 2 આપી છે એટલે પ્રોડક્શન ઓર્ડર ને સૌથી પહેલા લેશો તો પણ ચાલશે. થર્ડ લઈ લઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. સેકન્ડમાં જ કન્ટિન્યુ છે. ધ કોપી ઓફ પ્રોડક્શન ઓર્ડર આર સેન્ટ ટુ વેરિયસ કન્સર્ન ડિપાર્ટમેન્ટ. કઈ કઈ જગ્યાએ જશે તો સૌથી પહેલા પ્રોડક્શન ઓર્ડર મળે એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવશે કે જેથી કરીને એ લોકો પ્લાનિંગ સ્ટાર્ટ કરી શકે. સેકન્ડ સ્ટોર ડિપાર્ટમેન્ટ કે જ્યાંથી રો મટીરિયલ તમારે લેવાનું છે. થર્ડ ફોલોઅપ ડિપાર્ટમેન્ટ કે જે લોકો પ્રોગ્રેસ કેટલી કેટલી પૈકી એનો ફોલોઅપ એ લોકો કરતા રહેશે. પછી છે ટૂલ રૂમ કે જ્યાં સ્ટોક અંદર સ્ટોર થાય છે. પછી છે ટુ ઇન્સ્પેક્ટ ડિપાર્ટમેન્ટ એટલે જે ઇન્સ્પેક્ટ ડિપાર્ટમેન્ટની અંદર એ લોકો રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, સ્પેર પાર્ટ્સ ક્યાં ક્યાં જેની જરૂર પડવાની છે એનું એ લોકો ધ્યાન રાખશે. અને ટુ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સો દેટ ઇટ કેન રેકોર્ડ ઓલ ડિટેલ્સ અબાઉટ કોસ્ટ ઓફ ધ જોબ. અને અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને પણ એની એક કોપી મોકલવામાં આવશે ઓર્ડરની જેથી કરીને એ લોકો જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એક્સપેન્સીસ થયા કે નહીં અથવા પર્ટિક્યુલર જોબને લગતા કયા કયા ખર્ચા થયા એની નોંધ એ લોકો રાખી શકે. થર્ડ પોઈન્ટ ઇઝ જોબ ઓર્ડર નંબર. ઈચ જોબ ઇઝ અલોટેડ અ નંબર. દરેક જોબ હશે એમાં પ્રોપર ઓર્ડર આપ્યો હશે પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઈ જોબ ઓર્ડર થી જ ઈ જોબ ઓળખાશે. ઓકે, એટલે આ ઇમ્પોર્ટન્ટ ગણાશે. બિલ્સ ઓફ મટીરિયલ. A complete list of material required for a job is called bills of material. मतलब કે ઈ મટીરિયલ માટે આખે આખું જે બિલ હોય મટીરિયલ નું લિસ્ટ બિલ્સ ઓફ મટીરિયલ ગણાશે. Due to this a bill is separate due to this bill a separate material requisition is not required. એટલે આમાં અલગથી તમારે કેવું નહીં પડે કે ભાઈ આના માટે આ મટીરિયલ અમને મોકલાવો. આ જે બિલ્સ ઓફ મટીરિયલ છે ઈ જ પ્રૂફ ગણાશે. This can also be used to collect details about material cost of the job. એના માટે પણ વાપરી શકાશે. 4 copies of this bill are prepared. Storekeeper, costing department, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એક કોપી પોતાની પાસે રાખશે અને ચોથી કોપી છે એ પ્રોડક્શન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને મોકલશે. Besides bill of material, the following are also used. આ સિવાય બીજી બે ડિટેલ પણ મહત્વની છે. પ્લાનિંગ બોર્ડ અને મૂવ ટિકિટ. Planning board is a statement showing time schedule of manufacturing. It also shows the details of next job to be started and also about the third next job to be started. એટલે અહીંયા આની અંદર પ્લાનિંગ બોર્ડ છે એમાં એ લોકો કહેશે કે આ પતે એના પછી નેક્સ્ટ આ છે એના પછી આ જેનું સ્કેડ્યુલ એ પોતે આપશે. On the planning board the huge the production over order control card showing the progress of each job. This gives the details about the job undertaking at plans. એટલે અહીંયા તમને જોબ જે કઈ પણ ચાલી રહી છે કરન્ટલી પ્રીવિયસ કઈ કમ્પ્લીટ થઈ નેક્સ્ટ કઈ સ્ટાર્ટ થશે એ તમામની ડિટેલ તમને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ છે મૂવ ટિકિટ. This is a ticket which moves along with the job. જોબ જ્યાં જ્યાં ફરશે ડિપાર્ટમેન્ટની વાત કરીએ કોઈ પણ દરેક જગ્યાએ આ ટિકિટ મૂવ થશે અને એમાં એનો સિક્કો લાગશે કે આ ડિપાર્ટમેન્ટમાંથી આટલું કામ કમ્પ્લીટ થઈ ગયું જેનાથી વર્કિંગ પ્રોગ્રેસ તમને ખબર પડે. નેક્સ્ટ પોઈન્ટ છે જોબ કોસ્ટ શીટ. ફોર એક્યુમ્યુલેશન ઓફ કોસ્ટ ઓફ ઈચ જોબ અ જોબ કોસ્ટ શીટ ઇઝ પ્રિપેર્ડ ફોર ઈચ જોબ. એક આખું શીટ તમારે બનાવવાની આવશે દરેક જોબ માટે. Complete details about the direct material, direct labor, overheads are recorded on this sheet. આમાં તમામ એનાટેડ એક્સપેન્સીસની માહિતી અંદર સ્ટોર કરવામાં આવશે આપવામાં આવશે. It also shows the estimated cost of each element and also profit for each job. The following is a specimen of one such job. એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે કેવી હોઈ શકે જોબ શીટ. તો આ આપેલી છે જોબ કોસ્ટ શીટ. અહીંયા જોબ ઓર્ડર નંબર આપેલો હોય, ડેટ ઓફ સ્ટાર્ટિંગ, ડેટ ઓફ કમ્પ્લીશન, ડેટ ઓફ ડિલિવરી, નેમ ઓફ કસ્ટમર, ક્વોન્ટિટી. અહીંયા ડેટ, ડિપાર્ટમેન્ટ કયા ડિપાર્ટમેન્ટમાંથી ક્યાં શું પાસ થયું, પર્ટિક્યુલર મટીરિયલના ખર્ચો કેટલો, લેબરનો ખર્ચો કેટલો, ઓવરહેડનો ખર્ચો કેટલો. આ તમામના ખર્ચાને ટોટલ કરીએ
સમરી ઓફ કોસ્ટમાં એસ્ટિમેટેડ એટલે અંદાજિત આપણે આટલો ખર્ચો ધાર્યો તો એકચ્યુઅલમાં આટલો થયો, અને નીચે સિગ્નેચર ઓફ પ્રોડક્શન મેનેજર, તો એની સાઇન. એટલે આ એક એક્ઝામ્પલ છે પ્રોફોર્મા કહી શકાય જોબ કોસ્ટ શીટનું. એટલે જેવી તમારી એક કમ્પ્લીટ થાય જોબ એટલે આ આખું તમારે બિલ આખું તૈયાર કરવાનું આવે. Procedure of job costing. Job order costing is a method of costing an order received from customer. The customer mentioned all details about the order and production has to be carried out according to his order. સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ડર ઇઝ રિસીવ્ડ, પહેલા ઓર્ડર મળશે આપણને, અને એ ઓર્ડર આપતા પહેલા આપણે એને કોટેશન મોકલાવ્યું હશે, આટલા ભાવમાં આટલો ખર્ચો થશે. The customer would give all details about the job along with the order and production has to be carried out accordingly. એટલે અહીંયા આપણે એને અંદાજિત કીધું છે કે આ પ્રોડક્ટ તમારી આટલામાં બનશે, એટલે પ્રાઇસ ફિક્સ કરી નાખશું. પછી આપણે ઓર્ડર આપશે, ઓર્ડર મળી જાય એટલે કસ્ટમર પાસેથી ઓર્ડર મળે છે, ઇટ ઇઝ એક્સેપ્ટેડ, ઓર્ડર આપણે એક્સેપ્ટ કરશું. તો પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એ પ્લાનિંગ કરશે ઓર્ડર પ્રમાણે અને જોબ નંબર આપશે. ઓલ રેકોર્ડ્સ અબાઉટ ધ જોબ ધીસ નંબર ઇઝ ઇનવેરિયેબલી quoted. અને દરેક જગ્યાએ જે જગ્યાએ જે ડિપાર્ટમેન્ટમાંથી પાસ થશે આ કામ, આ જોબ નંબર ફિક્સ રહેશે, ઈ ચેન્જ થશે નહીં. પછી જોબ કાર્ડ છે ઇસ્યુ કરવામાં આવશે, જેની અંદર તમામ પ્રકારના ખર્ચા છે એમાં મૂકવામાં આવશે, જે આપણે ઉપર ઓલરેડી જોઈ લીધું જોબ કાર્ડ. પછી ફોર્થમાં સ્ટેજની અંદર either material requisition or bill of material is issued for issue of material to the job. Material cost is determined on that basis which is recorded in the job cost sheet. અને પછી એના માટે જે કંઈ પણ મટીરિયલની તમારી રિક્વાયરમેન્ટ હોય એ તમારે એમાં સ્પેસિફાઈ કરેલી હશે કે આટલું આટલું મટીરિયલ જોઈએ. જોબ ટાઈમ કાર્ડ are then issued to all those workers who are take part in manufacturing of that job. દરેક વર્કરને કામ આપવામાં આવશે, કાર્ડ આપવામાં આવશે કે તમારે આટલું કામ આટલા કામમાં પતાવવાનું છે આટલા ટાઈમની અંદર. આ કાર્ડ છે એ એક વર્કરથી બીજા વર્કર તરફ આગળ વધશે, જેમ જેમ કામ પતતું જાય, સ્ટાર્ટ કરો પ્રોસેસ અને પતે ત્યાં સુધી જે વર્કર કામ કરશે એમાં પોતાનું કામ નોંધતા જશે કે મેં આટલું આટલું કામ કર્યું. As the job proceeds from one department to another, the cost incurred on material, labor and share of overhead is being recorded. જેમ જેમ આ કામ આગળ વધતું જશે એમ એને લગતા ખર્ચા છે એ અંદર નોંધવામાં આવશે. જોબ કમ્પ્લીટ થઈ જશે, બધા જ પ્રકારના ઓવરહેડ છે એ અલોકેટ કરવામાં આવશે જોબમાં, અને એના બેઝ ઉપર ફાઇનલી આપણે એક કોસ્ટ નક્કી થશે કે આ પ્રોડક્ટ બનાવતા આટલો ખર્ચો થયો. છઠ્ઠો પોઈન્ટ લઈ લઈએ. અકાઉન્ટિંગ રેકોર્ડ્સ ઓફ ધ જોબ કોસ્ટિંગ. સૌથી પહેલા આ મટીરિયલ દરેકને ખ્યાલ છે બરાબર કે પ્રોડક્ટ બનાવવા માટે કઈ કઈ મટીરિયલ કેટલું થાય, તો એ પ્રોડક્ટ વાઇઝ મટીરિયલ બદલાતું હોય. નોર્મલી આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ જોબ તો આપણને ખ્યાલ હોય જ છે કે એપ્રોક્સિમેટલી આટલું મટીરિયલ જોશે, તો સૌથી પહેલા આપણે એને નોટ ડાઉન કરશું. પણ જરૂર પડતું જાય બરાબર એમ એડિશનલ રિક્વિઝિશન છે રિક્વેસ્ટ આપણે મોકલવાની. સ્ટોર કીપર છે એટલે કે જે જ્યાં જગ્યાએ માલ સામાન તમારું મટીરિયલ પડ્યું છે એનું સ્ટોર કીપર એ તમને મટીરિયલ ઇસ્યુ કરશે. રિટર્ન કરશે બિલ ઓફ મટીરિયલ, સ્ટોર કીપર આપણને મટીરિયલ રિક્વિઝિશન સ્લીપ આપશે આપણને. પોસ્ટ ઓફિસને મોકલવામાં આવશે આફ્ટર પુટિંગ ઇઝ સિગ્નેચર. મતલબ એડિશનલ મટીરિયલ તમે જ્યારે લો છો તો સ્ટોર કીપર દ્વારા એની બિલ છે મોકલવામાં આવે છે. કોસ્ટ ઓફ ઓફિસ would be recorded the cost of material issued in the material ledger and job ledger. When materials are issued to number of jobs, material issued analysis sheet is prepared which shows the material to be charged to each job. એટલે અહીંયા ફાઇનલી જે મટીરિયલ એ લોકોએ પ્રોવાઈડ કર્યું છે એનું અલગ આખું એ લોકો મેન્ટેન કરશે અને પછી જ્યારે ફાઇનલ કમ્પ્લીટ થાય એટલે આપણને મોકલશે. For issuing indirect material to the job, also material requisition is used. Indirect material ની કદાચ જરૂર પડી હોય તો એના માટે પણ તમારે રિક્વેસ્ટ આપવી પડશે. Similarly, for returning unused material, material return not is used. જ્યારે તમે મટીરિયલ મંગાવો છો ક્યારેક વધારે મટીરિયલ પડી રહ્યું તો રિટર્ન પણ કરવું પડે, તો એના માટે મટીરિયલ રિટર્ન નોટ બનાવવાની આવશે, એને પણ એમાં નોટ ડાઉન કરવામાં આવશે. અને એના માટે એક જોબથી બીજી જોબમાં મટીરિયલ ટ્રાન્સફર કરતા હોય તો મટીરિયલ ટ્રાન્સફર નોટ પ્રિપેર કરવાની આવશે. ઇન શોર્ટ મટીરિયલ ઇસ્યુ નોટ, મટીરિયલ રિટર્ન નોટ અને મટીરિયલ ટ્રાન્સફર નોટ, આ ત્રણ પ્રકારની નોટ અહીંયા ઇસ્યુ થશે.
સેકન્ડ પોઈન્ટ છે ડાયરેક્ટ વેજીસ. તો એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે પ્રકારના વેજીસ આવે. The wages paid to worker who take part in production of the job is direct wages. And direct wages કહેશું. Total amount of wages is obtained by multiplying time taken by direct workers by wage rate. એટલે આપણે direct wages મતલબ જે છે ટાઈમ કાર્ડ છે, જોબ કાર્ડ છે, જોબ ટિકિટ છે, એમાં કઈ પ્રોસેસ કઈ વ્યક્તિ કેટલું કામ કર્યું એમાં નોંધ કરેલું હશે તો એ ટાઈમિંગ એમાંથી લેવામાં આવશે. વેજ રેટ ઓલરેડી નક્કી કર્યો હોય ને એને અકોર્ડિંગલી આપણે ડાયરેક્ટ વેજીસ નક્કી કરશું. એના માટે ટાઈમ બેઝ સિસ્ટમ આવે છે, પીસ બેઝ સિસ્ટમ આવે છે, દરેકને ખ્યાલ છે. The method of determining wages is similar to that in case of material. A wage analysis sheet is prepared to sort out time devoted by worker on various jobs. Wages include not only basic pay but also include dearness allowance, leave salary, gratuity, etc. Welfare expenses or contribution to ESI. એમાં ખાલી મૂળ પગાર નહીં પણ એની સાથે આ તમામ પ્રકારના એડિશનલ ભથ્થા પણ આવી જશે. Scheme, overtime, salary, bonus, etc. A proper base has to be developed for the absorbing such cost in the job cost. એટલે આની અંદર પ્રોપર પ્લાનિંગ કરીને એની આખી શીટ બનાવવામાં આવશે. થર્ડ આવે છે ઓવરહેડ એટલે કે પરોક્ષ ખર્ચાઓ. ઇન એડિશન ટુ ડાયરેક્ટ મટીરિયલ્સ એન્ડ ડાયરેક્ટ લેબર કોસ્ટ, a proportionate share of overhead should also be allocated to each individual job. Mostly overheads is absorbed by predetermining rate and it is multiplied by the time devoted to each job. એટલે અહીંયા પરોક્ષ ખર્ચા એટલે એવા ખર્ચા છે કે જે નોર્મલી પર્ટિક્યુલર યુનિટ વાઇઝ તમને નો પોસિબલ હોય એટલે અહીંયા ખર્ચા બધા કમ્બાઈન થશે અને પછી એને જે ટાઈમ દરેકમાં કેટલો થયો છે એના અકોર્ડિંગલી જોબમાં એ ડિવાઈડ કરવામાં આવશે. કમ્પ્લીટ. નેક્સ્ટ ટોપિક ઇઝ એડવાન્ટેજ. આના ફાયદા કયા કયા છે જોઈ લઈએ આપણે. જોબ કોસ્ટિંગ સિસ્ટમ સૌથી પહેલું છે as the detailed analysis of cost, material, labor and other expense for each job is available. Detailed analysis available હોય છે. જોબ કોસ્ટ શીટ એવી વસ્તુ છે કે જેમાં નાનામાં નાનો એક્સપેન્સ પણ અંદર ડિટેલમાં લખવામાં આવેલો હશે એટલે અહીંયા કઈ વસ્તુ ખોટી થવાના ચાન્સીસ નહીં રહે. મેનેજમેન્ટ ઇઝ એબલ ટુ જજ ધ એફિશિયન્સી ઓફ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન સેન્ટર્સ. એટલે અહીંયા જે કાંઈ પણ એક્સપેન્સીસ હશે એના આધારે મેનેજમેન્ટ છે એ લોકો કઈ એફિશિયન્સીથી કામ કરે છે એ એફિશિયન્સીને એ લોકો જજ કરી શકે. સેકન્ડ પોઈન્ટ, એઝ ધ જોબ આર કમ્પ્લીટેડ ધેર કોસ્ટ આર ડિટરમાઇન્ડ એન્ડ કેન બી કમ્પેર્ડ વિથ ધ સેલિંગ પ્રાઇસ. એટલે અહીંયા જ્યારે કોઈ કામ પૂરું થાય છે પછી જ તમે એનો ખર્ચો તમને મળશે અને તમે એને કમ્પેર નક્કી થશે તમામ આટલું ઓવરઓલ કોસ્ટિંગ આટલામાં આવ્યું અને પછી એને આપણે સેલિંગ પ્રાઇસ સાથે કમ્પેર કરી શકાશે. This enables management to determine the profitability of various jobs and products etc. તો અહીંયા તમે કમ્પેરિઝન કરી શકશો કે એક ઓર્ડર ઉપર આપણને આટલો પ્રોફિટ થયો, બીજી ઓર્ડર પર આટલો થયો. ઇવન તમે બે અલગ અલગ ઓર્ડરને કમ્પેર પણ કરી શકશો. Overhead absorption rates are determined in advance for allocating overheads to various jobs. તમે અગાઉથી એબ્ઝોર્પ્શન રેટ છે તમે નક્કી કરી શકો છો. એના માટે ઓવરહેડ્સ આર એસ્ટિમેટેડ, અંદાજો લગાવવામાં આવે છે કે આટલા પરોક્ષ ખર્ચા થઈ શકે એમ છે. Very carefully, which can be utilized for budgetary control purpose. This leads to increased efficiency and reduction in cost. અને અહીંયા નાનામાં નાનો એક્સપેન્સ પણ સ્પેસિફાઈ કર્યો હશે એટલે આગળ જતા એનું ઓબ્ઝર્વેશન કરીને કયો એક્સપેન્સ છે એ જરૂરી છે, કઈ વસ્તુમાં કોસ્ટ કટિંગ થઈ શકે છે, આ બધી જ વસ્તુ તમે એસ્ટિમેટ લગાવી શકશો. નેક્સ્ટ પોઈન્ટ, એસ્ટિમેટ ફોર ઈચ જોબ આર પ્રિપેર્ડ ઇન એડવાન્સ. અગાઉથી આપણે અંદાજો લગાવેલો હશે જેથી કરીને તમારે જે કસ્ટમર્સ છે એ લોકોને કોટેશન આપવાનું હોય. આજે તમે 5000 કોઈ પ્રોડક્ટના કીધા હોય અને અંદાજો ખોટો લગાવ્યો હોય તમે એના એકચ્યુઅલમાં પ્રોડક્શન કરો ત્યારે એ પાર્ટને બદલે 10000માં બિલ તમે મોકલાવો કસ્ટમર તો એ ન ચાલે. પણ અહીંયા આપણે જે કાંઈ પણ અગાઉ બનાવેલી હશે પ્રોડક્ટ એનું દરેકનું પ્રોપર એક્સપેન્સનું હશે અને એના બેઝ ઉપર આપણે નવી પ્રોડક્ટનું એસ્ટિમેટ લગાવશું તો એ જે એસ્ટિમેટ હશે ને એ નિયર બાય હશે. બહુ રિયલ એક્સપેન્સ અને એસ્ટિમેટેડમાં બહુ ચેન્જ હશે નહીં. This reduces the chances of making loss due to quoting a lower price. જેથી કરીને ક્યારેક એવું બને કે તમે એક વખત કમિટમેન્ટ આપી દીધું તમે આટલામાં તૈયાર કરી દેશો તો તમે એનાથી વધારે ખર્ચો થાય તો અલ્ટિમેટ લોસ તમને જ હશે. શું કામ? તમે જેટલામાં ધાર્યું હતું એટલામાં તમારું પ્રોડક્શન ન પૈતું હોય,
તમારે તો સેલિંગ પ્રાઇસ જે છે એ જે લોકો પે કરવાના એનાથી વધારે પે કરશે નહીં, તો ઓટોમેટિક તમારો પ્રોફિટ ઘટી જાય છે. અને કોટેશન પ્રાઇસ જેટલી પરફેક્ટ મળે એટલું તમે ગવર્મેન્ટના અલગ અલગ જે ટેન્ડર બહાર પડતા હોય એમાં તમને હેલ્પફુલ થાય. As it is used in standard costing too, it is possible to find out variances also and know the difference. અહીંયા આ તમને સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં પણ મદદરૂપ થાય છે, એટલે તમે અલગ અલગ પ્રકારના વેરિયન્સીસ ને ફાઇન્ડ કરી શકો છો. The overhead variance presents causes of over absorption and under absorption. એટલે અહીંયા ધાર્યા કરતા વધારે કે ઓછો ખર્ચો થાય તો એ ઓવર અથવા અંડર એબ્ઝોર્પ્શન થઈ શકે. આપણે ગયા સેમેસ્ટરમાં જ આપણે આ ચેપ્ટર શીખી ગયા હતા. 7 point wastage, spoilage, etc. can be identified for each job, enabling the management to take corrective steps to reduce them in future. દરેક આપણે કામ પતાવીએ એટલે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે એ જે વેસ્ટેજ છે, આટલી વસ્તુમાં આટલો વેસ્ટેજ થાય છે અથવા આ અનનેસેસરી એક્સપેન્સીસ થયા છે, તો તમે ભવિષ્યમાં એને ઘટાડી શકો છો. લિમિટેશન લઈ લઈએ. One of the disadvantages is that it is expensive, ખર્ચા છે, as it is involved detailed clerical work. આમાં બધી જ વસ્તુ ઝીણવટપૂર્વક દરેક વખતે આ હોમવર્ક કરવાનું છે. એવું નહીં કે એકવાર એક પ્રોડક્શનમાં કર્યું તો પતી ગયું. દર વખતે નવો ઓર્ડર, નવું આખું વર્ક તમારે કરવું પડે છે અને ડિટેલમાં. Separate records for each element of cost like material, labor and overhead are required, which increases the cost. અને નાનામાં નાની મટીરિયલને લગતી, લેબર અથવા કોઈ પણ પરોક્ષ ખર્ચને લગતી નાનામાં નાની માહિતી પણ તમારે નોંધવાની હોય છે. જે નોંધવા માટે તમારે અલગ અલગ વ્યક્તિઓ રાખવા પડે છે, તો એના માટે તમારે એનું કોસ્ટિંગ તમારે વધારે આવશે. પ્રીડિટરમાઇન્ડ ઓવરહેડ રિકવરી રેટ્સ આર ડિટરમાઇન્ડ ઇન જોબ કોસ્ટિંગ. અગાઉથી ઘણી વખત તમારે એક્સપેન્સીસનો આપણે કોઈ પણ વસ્તુનો અંદાજો તો લગાવશું જ, તે અગાઉથી નક્કી કરો છો, બટ ઇટ ઇઝ નોટ મચ બેનિફિશિયલ unless it accompanied by the operations of the budgetary control system. જો આ એસ્ટિમેટ છે પ્રોપર લગાવવામાં આવ્યો હશે ને કોસ્ટિંગનો, તો જ કામ આવશે. અધરવાઇઝ રેન્ડમલી તમે અંદાજો લગાવ્યો કે આટલામાં કામ પતી જશે, આ રો મટીરિયલ આટલામાં આવશે, આમાં આટલું જોશે, તો અલ્ટિમેટલી તમને લોસ જાય છે. As the detailed clerical work is involved, there is a scope of error being committed. વધારે જેટલું ઝીણવટ મતલબ ડિટેલમાં વધારે લોકોને ઇન્વોલ્વ કરશો એટલું જ કામ એક જગ્યાએથી બીજી વ્યક્તિ, બીજીથી ત્રીજી વ્યક્તિના હાથમાં હેન્ડઓવર થશે, ભૂલ થવાની શક્યતા વધે છે. Job order costing system is used in such a manufacturing unit where work is carried out not for stock nor for any standard work but according to specific order of the customer. એટલે આ કેવું છે, બહુ લિમિટેડ આનો સ્કોપ છે, બહુ ઓછી જગ્યાએ આ સિસ્ટમ કામ આવશે. એવી જ જગ્યાએ કામ આવશે કે જ્યાં પર્સનલાઇઝ અથવા કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવવાની હોય. Hence it is difficult to establish uniform standard for production process. અને અહીંયા ઓર્ડર વાઇઝ, સ્પેસિફિક ઓર્ડર વાઇઝ બધી જ વસ્તુ કસ્ટમાઇઝ થશે, એટલા માટે તમે કોઈ સ્ટાન્ડર્ડ સેટ નહીં કરી શકો. In the absence of such predetermined standard, cost control activity would be very weak. આજે તમે સ્ટાન્ડર્ડ સેટ નથી કરી શકતા, તો તમે કોસ્ટ કટિંગ કેવી રીતે કરશો, કોસ્ટ કંટ્રોલ કેવી રીતે કરશો? તો એ ક્યારેક આમાં કોસ્ટ કટિંગનું કામ છે એ ઓછું થશે, કારણ કે દરેક ઓર્ડર વાઇઝ અહીંયા કોસ્ટ બદલાઈ શકે છે. તો આ સાથે આપણે આની થિયરી કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું એના સમ સાથે. ત્યાં સુધી પ્લીઝ 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 આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, stay at your home, stay safe. Okay.